દરેક સવારે અને સાંજે જલારામના દરવાજા પર સાધુઓ અને યાત્રાળુઓની ભીડ ઉમટી પડતી. અનાજનો ગોદામ ખાલી થવા આવ્યો છતાંય જલારામે ક્યારેય કોઈને ભૂખ્યા પાછા હંકાર્યા નહીં. તેઓ દિવસભર સેવા કરતા, થાકી જતા, ક્યારેક તો ઓગળી પણ પડતા, છતાં સેવા છોડવાનો કોઈ વિચાર જ તેમના મનમાં આવતો નહીં. એમના માટે મહેમાનોની સેવા એ જીવનનું ધ્યેય હતી. દરેક મહેમાનને ભોજન પીરસવું, તેમને સન્માન આપવું એ જલારામ અને વીરબાઈનું ધર્મ હતું. અનાજ ઓછું પડતું, છતાંય આશ્ચર્યજનક રીતે મહેમાન માટે ક્યારેય અછત પડી નહીં. એ જ સમયે વીરબાઈએ ખૂબ શાંતિથી પોતાનો સોનાનો ચેન ઉતારી લીધો. એ ચેન જે તેના માતા પિતાએ ખૂબ પ્રેમથી ખાસ ભેટ તરીકે આપ્યો હતો. વીરબાઈએ કોઈ હેસિટેશન વગર એ ચેન જલારામને આપતા કહ્યું, આ વેચી નાખો. આથી મળેલી રકમ આપણા મહેમાનનું પેટ ભરશે. એના શબ્દોમાં પ્રેમ અને ભક્તિ બંને ઝળહળતા હતા. જલારામ થોડા ક્ષણ માટે મૌન રહી ગયા. તેમના મનમાં અનેક ભાવનાઓ હલચલ કરવા લાગી. વીરબાઈએ હળવા અને શાંત સ્મિત સાથે ફરી કહ્યું, આ ચેન પણ ભગવાનની બક્ષિસ છે. હું એને એ બધા ભક્તોને અર્પણ કરી દઉં છું, કારણ એ બધા તો એ જ પ્રેમાળ ભગવાનના રૂપ છે. વીરબાઈના આ ભાવપૂર્ણ શબ્દો જલારામના હૃદયને સ્પર્શી ગયા. આ સાંભળીને જલારામના મનમાં આનંદની લહેર દોડી ગઈ. એમને લાગ્યું, વીરબાઈ સાચે ભગવાનને દિલથી પામે છે. એક ક્ષણે જલારામને સમજાયું કે સાચી ભક્તિ એ છે કે જ્યાં પોતાનું બધું ત્યાગી દેવાય અને મહેમાનની સેવા માટે બધું અર્પણ કરવામાં આવે. ચેન વેચાઈ ગયો. પછી તો એક પછી એક વીરબાઈના બીજા દાગીના પણ વિક્રય થયા. દરેક દાગીનો વિક્રિત થાય ત્યારે પણ વીરબાઈના ચહેરા પર શાંતિ અને સંતોષ દેખાતો. પણ આશ્ચર્ય એ હતો કે બંનેના ચહેરા પર ક્યારેય દુઃખ કે અફસોસ દેખાયો નહીં. સાધુઓ અને ભક્તોને ખવડાવવું એ માટે સોનાથી પણ ઘણું વધારે કિંમતી હતું. એમના માટે મહેમાનોની સેવા જ સાચો ધન હતો અને એ સેવા માટેની ત્યાગભાવનામાં જ એમનો સાચો આનંદ છુપાયો હતો.